તો છે ને આપણે વાડી લીંબુ લાયા ને બોળો કરવા તો કેટલા બધા લીંબુ લાયા બનાવવાનું છે બોળો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છે? બધા મજામાં છે તો આપણે પણ મજામાં છીએ. ને આજે છે ને આપણે લીંબુના બોળો કરવાનો છે ને એટલે આપણે લીંબુ ઉતારવા જવાના છે. બહુ લીંબુ હે અહીંયા એટલે આપણે છે ને બોળો કરી નાખવાનો થાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં છે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. આજે ને મસ્ત મજાના આપણે લીંબુના આથણા બનાવવાના છે. એટલે જો હા મેં લીંબુડી છે તો મસ્ત મસ્ત લીંબુ લાવવાના છે ને બનાવવાના છે આથણા. વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અહીંયા છે ને ઘણા બધા અહીંયા આમ તો બગીચા જેવું છે. સીતાફળી, જો આમાં બધી સીતાફળી છે, આ ઓલા આંબા છે, આ પોપિયા છે મસ્ત મજાના. અને અહીંયા છે લીંબુ. તો હે ને ફટાફટ આપણે લીંબુ ઉતારી લઈએ અને અંદરથી તમને બતાવો કેટલા લીંબુ પાકેલા છે અને કેટલા લીંબુ છે. મસ્ત મજાની મોટી બધી લીંબુડી છે. અને જો આમાં લીંબુ છે, અને જો આમાં કેટલા બધા લીંબુ છે. નીચે પણ બહુ ઝાઝા પીલા છે. આમાં તો પાકલ જ છે. જો નીચે છે ને પાકલ બહુ પડી ગયેલા. જો અહીંયા પણ કેટલા પીડા છે. જો લીંબુ પણ બહુ લાટ છે. જો આમાં મસ્ત મસ્ત લીંબુ છે. હલો તો હવે ને ફટાફટ બેઠો છે લીંબુ ડેઠે. તો નીચેલા જેટલા પાકલ લીંબુ છે ને મસ્ત મજાના તો ભેગા કરી લો ને પછી બનાવવાનો છે એનો બોળો. અને કઈ રીતના લીંબુનું આથણું બનાવવાનું એ તમને વિડીયોમાં બતાવી. તો વિડીયોમાં ઠેઠુંથી રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે હે ને અત્યારે આવી ગયા છે ઘરે અને લીંબુ અહીંયા ઠલવી નાખ્યા છે કેમ કે લાડ બધા આપણે હે ને આવ્યા હતા વાડીએથી બોળો બનાવવા માટે. કા હા, લાડ બધા લીંબુ લેવા છીએ આપણે બનાવવાનું છે બોળો. રોટલા બનાવવાનું શરૂ છે ને બની ગયા છેલ્લો રોટલો છે. તો જો લાડ બધા મસ્તીના લીંબુ લાવ્યા હતા ને હે ને કઈ રીતના આવે ને સીરિયા કરીને એ તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. છે ને મસ્ત મજાનો બોળો બનાવવાનો છે. તો છે ને આપણે વાડી લીંબુ લાયા ને બોળો કરવા તો કઈ રીતની શીરો કરવાની છે ને કઈ રીતનો બોળો કરવાનો છે એ જોવાનું છે આપણે. તો હવે શું કેટલા બધા લીંબુ લાવે બનાવવાનું છે બોળો. હા તો હે ને હવે ફટાફટ કરી દઈએ મોળવાનું શરૂ. આપણે મોળવાનું કરી દઈએ શરૂ. ને એક લીંબુને ને 4 શીર કરવાની છે. જો આવી જો આવી રીતે હે ને 4 શીરા કરવાના હોય. તો ફટાફટ હે ને આપણે મોળવા મળીએ જલ્દી. કેટલો રસ નીકળે. રસ બહુ નીકળતા હતા. જો બહુ મસ્ત લીંબુ હે કા. લીંબુ છે મોટા મોટા લાડવા જેવડા દો. મોતીસૂરના લાડવા નાના કહેવાય ની. રાબાના લાડવા હોય ને ઉડાવડા છે. અને મસ્ત મજાનો બોળો હોય ને ખાવામાં બહુ ટેસ્ટ થાય. અને આમાં કઈ રીતના આમાં હવેસ ભરવાનો હોય ને એ પણ બતાવી. વિડીયોમાં બન્યા રહેજો. અને હે ને અમારે દર વર્ષે બોળો તો બનાવવાનો જ હોય. ગયા વર્ષના આથણા પણ બહુ જોરદાર છે બનાવેલા. એ પણ તમને હે ને આગળ બતાવશું. તો ફટાફટ હે ને મોળવાનું કરી દઈશ શરૂ. ઠંડી ન લાગે ને એ સારું શું લાગે બેહવું પડે. આમાં રસ બહુ નીકળતો હોય. કેટલો રસ નીકળી ગયો. બહુ મસ્ત હે લીંબુ. મને છે ને એ સુધારે ને મારા મોઢામાં પાણી આવે. કેટલો મસ્ત રસ જાય. 5 લીંબુ સીરિયા કરી નાખ્યા. કેવી રીતે સુધારે. બળે હાથ છે ને કપા વીણતા કે એટલે આમ કાલા ને એવું લાગેલો હોય કે વાટીએ પડેલો લોહી નીકળેલું એટલે ખાટું પાણી અંદર ઉતરે ને આંગળીમાં બળે ખૂબ એવું છે. તો હે ને મોળી તો નાખવાના જ છે લીંબુ આપણે. કેમ મળે. કેટલા મસ્ત હે ને કેટલાય બધા હે.
ફટાફટ એને લાગી જાય ને મોળવા. 4 શીરા કરવાનો એટલે બહુ વાર ન લાગે. ફટાફટ ક્યાં નકર કઈ જલ્દીમાં એટલા બધા થોડા સુધારે ને પાછા એકલા જ સુધારે બીજું કોઈને સુધારતું. કોઈને હા, હાથ એમ. સુધારે એવા. વાઢિયા પડ્યા બધાને આને બહુ નથી એટલે એ કે હું સુધાર નાખું એટલા બધા સુધાર નાખ્યા. ને અમે હે ને 4 શીરા કરી બધા અલગ અલગ રીતે બનાવતા હોય. તમે કેટલા શીરા કરીને બનાવો ને કહેજો, અને કઈ રીતે બનાવવાની એ કોમેન્ટ કરજો. હજી તો અમારે શું કહેવાય કે શરૂ છે બનાવવાનું. તો હે ને એટલા લીંબુ મોળ નાખ્યા, બધા મોળાઈ ગયા. કા હા, તો લીંબુ મોળાઈ ગયા ને હવે હે ને એમાં હવેસ ભરવાનો છે ને, તો મીઠું લઈ લીધું આપણે. પહેલાં તો નિમક લેવાનું, એમાં આમઠું નિમક નાખવાનું. જોતા પૂરતી હે ને આપણે હળદર અને નિમક મિક્સ કરતા જાઓ. નાખશે હળદર. લીંબુ કેટલા મસ્ત દેખાય. સીરિયા બહુ વાર લાગે એમાં પપ્પા, બહુ વાર લાગે પણ વાર બહુ લાગે. જો પછી હે ને જો આવી રીતે હળદર અને મીઠાને જો આવી રીતે મિક્સ કરી નાખવાનું. જો પછી જ આમ ભરવાનું કરી દેવાનું શરૂ. પછી આમ મેકતા. હા. તો હે ને આપણે આથણા લીંબુ મોળી નાખ્યા અને હવે ભરવાનું કરી દીધું છે શરૂ. તો જો આવી રીતે હે ને ભરતા જવાના. અહીંયા હે ને અહીંયા વાડીએ બહુ બધા ઝાડવા હોય ફ્રૂટના. લીંબુ, જમરૂ, ચીકુ, સીતાફળ. જોકે સીતાફળની તો સિઝન પૂરી થઈ ગઈ. અત્યારે લીંબુ હોય પુષ્કળ પ્રમાણમાં. વર્ષનો બોળો હતો ને 1 વર્ષ સુધી હાલે. હજી છે કા? હજી છે, તમને છેલ્લે બતાવી આવે જ બધે બનાવી. બહુ મસ્ત હાથમાં થઈ જાય. અને ઉનાળામાં શિયાળામાં ખાવામાં હલ્દી રહે, બહુ મજા આવે. એટલા લીંબુ ભરી લીધા હતા, કેટલા મસ્ત. મીઠું હળદર ખતમ થઈ ગયું છે, તો હજી પાછું બનાવવાનું છે. હજી એટલા લીંબુ પીડ્યા છે, એટલા પીડ્યા છે ને એટલા હે કે ભરી લીધા હે. અને નિમક ને હળદર વધારે નાખવાથી છે ને બોળો તાત્કાલિક આવે, જલ્દી. ખટાશને કાપી નાખે. મીઠું કહેવાય, નિમક એ કહેવાય, બરોબર. હવે નાખશે હળદર. હજી લીંબુ ઘણા છે જો ભરવાના. એટલા બધા હે ને હજી લીંબુ હે ને ભરી લીધા છે એમ. અને હવે 1 બેચ બાકી છે. મહેનત થાય પણ કામ સારું થાય. અને શું કહેવાય કે આખી ડિટેલ કઈ રીતના લીંબુનો બોળો બનાવે ને એ આખી ડિટેલ આમાં તમને વિડીયોમાં જોવા મળે જ છે. અને વિડીયોને હે ને શેર કરી દેજો તમારા ગ્રુપમાં. જુઓ તો મસ્ત મજાના હાથમાં ભરી લીધા છે લીંબુના બધા. અને હરખા પ્લાસ્ટિકનું ડબલું છે ને મસ્તીની બરણી એમાં ગોઠવવાના છે. મજાને હે ને લીંબુ ભરી લીધા છે. તો કેટલા મસ્ત ભરી લીધા કા? હા, બહુ મસ્ત લીંબુ હે અને મસ્ત ના ભરી પણ લીધા. અને હે ને લીંબુ આમને હજી આને ઇંગ્લિશમાં પિકલ્સ કહેવાય. લીંબુના આથાનો જે બોળો હોય ને અને લાડવા રે ગળપણ હારે ખવાય. અને ઉનાળા અને શિયાળામાં ખવાય. અને ખાવામાં એકદમ હલ્દી. ખાવાથી તમારા શરીરને ઘણા બધા ફાયદો રહે. તો આપણે જો પ્લાસ્ટિકની બરણી લઈ લીધી અને હવે છે ને આને વ્યવસ્થિત ગોઠવવાના છે. જો આવી રીતે છે ને આમ ઊભા ગોઠવીને તો આમાં જે આપણે નિમક અને હળદર ભીરું ને નીકળે નહીં. કેમ કે આમાં હોય ને તો આ ખટાશને લીંબુને ગેળવી નાખે, મીઠું ને હળદર. જો આવી રીતે મેકવાના છે.
જામ ગોઠવતા જાય. ભરાઈ ગઈ જો. હા થોડાક વધ્યા નાનું બહેણી હોય ને તો થઈ જાય. હા હવે એટલા જ છે. એટલા વધ્યા છે. ભરાઈ ગઈ. આપણે લીંબુ નાથના બરણી ભરાઈ ગઈ ને તો આ જે આપણે વધ્યું છે ને નિમક ને હળદર ઉપર નાખવાનું છે. જો મસ્ત મજાની બરણી ભરાઈ ગઈ છે. ગોઠવા કેમ ઈએ જો. જોવો તો હે ને આપડી વાટે 2 ડબલા ભરી લીધા છે લીંબુ નાથના કા. હા 2 ડબલા ભરી લીધા. 2 ખાધાસ કરવાના ઘરે છે. વિડીયો હે ને હવે હે ને તમને જે ગયા વર્ષનો બોળો છે ને એ બતાવું, કેમ કે વરદી સુધી એને કાંઈ ન થાય. કેવું મસ્ત મજાનો બોળો છે. તો જો આપણે હે ને ગયા વર્ષનો લીંબુનો બોળો છે. તો સાહણીથી જ એકદમ મસ્ત મધની હોય ને એવી. જો આ છે ગયા વર્ષનો બોળો અમારે. જો સાહણી કેમ હે રસી, જેમ જૂનું આથણું થાય ને એમાં એની રસી થઈ જાય. જો મધની રસી હોય ને એવી. આ ગયા વર્ષનો અમારો બોળો છે. હજી જો એટલા લીંબુ છે. હજી ગયા વર્ષનો આપણે બોળો પૂરો ન થયો ને તો આ વર્ષે ભાવ નવો બોળો બનાવી નાખ્યો છે. બાકી હવે એને જમી લેવાનું છે. અને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે ફરી એક નવા વિડીયોમાં નવી સલાહ સાથે, નવા વિચારો સાથે. બાય બાય.